વાચા નેત્ર જીહવા અને ગ્રાણ એ સમજ પેદા થઈ. સત્વગુણ માંથી બાપુ. કયા સત્વગુણ એમ ના ચાલે. શું બાપુ ફરીથી કયો તો? જ્ઞાનેન્દ્ર આપ શ્રોત્ર જ્ઞાનેન્દ્રિય શા માટે પેદા થઈ? શ્રોત્ર જ્ઞાનેન્દ્રિય શાનામાંથી તો હા બાપુ. આકાશ ભૂતના સત્વગુણ છે. હા હા બાપુ સમજાઈ ગયું. આકાશ ભૂતના સત્વગુણેન્દ્રિય, હા જ્ઞાનેન્દ્રિય. વાયુ ભૂતના સત્વગુણ ત્વચેન્દ્રિય, ત્વચેન્દ્રિય, હા તેજના નેત્રેન્દ્રિય, જળના જીવા જેવા અને પૃથ્વીના ગુના. હવે હવે એ પ્રમાણે કર્મેન્દ્રિય રજોગુણ માંથી. હા બાપુ બોલો. આકાશના કર્મ રાજેશ ભાગમાંથી કર્મેન્દ્રિયો તો વાચા બરોબર છે. ને વાયુના પાણી. નહીં, વાયુના રજોગુણ માંથી. હા, વાયુના રજોગુણ માંથી પાણી, તેજના રજોગુણ માંથી પાદ ને રજોગુણ માંથી શિષ્ણ. હા અને ગુદાના રજોગુણ માંથી ગુદા. હવે 5 વિષય બોલી જાઓ. હા અહીંયા તમોગુણ લેવાનો એમ. હા બાપુ. એટલે તમસ ભાગમાંથી વિષય બન્યા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. નહીં, આકાશ ભૂતના તમોગુણથી શબ્દ એમ. હા બરાબર. આકાશના તામસ ભાગમાંથી વિષયો શબ્દ, વાયુના તામસ માંથી સ્પર્શ, તેજના તામસ વિષયમાંથી રૂપ ને જળના તામસ ભાગમાંથી રસ અને પૃથ્વીના તામસ વિષયમાંથી ગંધ. હવે મન શામાંથી બન્યું અલ્પાબેન? મન બાપુ બધા ભૂતોના મળેલા સત્વગુણમાંથી મન બન્યું. બધા પોતાના મળેલા મન અને પ્રાણ. બધા ભૂતોના મળેલા રજોગુણમાંથી પ્રાણ બન્યો. હવે અલ્પાબેન, ઇન્દ્રિય અને મનમાં શું ફરક? જો અલ્પાબેન, એક ભૂતમાંથી બની માટે એક વિષયનું જ્ઞાન લે એમ. હા. કાન સાંભળી શકે, કાન જોઈ ન શકે એમ. હા. આંખ જોઈ શકે, સાંભળી ન શકે એમ. કારણ કે એક ભૂતમાંથી બની ને એમ. હા. અને મન બધા ભૂતોમાંથી બન્યું માટે 5 જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન લે. આટલો મનમાં અને ઇન્દ્રિયમાં ફરક. બરોબર ને અલ્પાબેન? બરોબર. જ્ઞાનેન્દ્રિય એક વિષયનું જ્ઞાન લે અને મન બધી 5 જ્ઞાનેન્દ્રિયનું જ્ઞાન લે. જી. અને પ્રાણ 5 કર્મેન્દ્રિયોને સત્તા આપે, શક્તિ આપે. પ્રાણની શક્તિથી કર્મેન્દ્રિયો કામ કરતા. તો કે અલ્પાબેન બજારમાં ગયા છે, 10 વજન કિલો આપવો છે, થાકી ગયા, થોડી વાર મૂકી દો એટલે પ્રાણ પાછો તાજો થઈ જાય, ફરી પાછા તમે થેલી ઉપાડી શકો. એ તમારા કર્મેન્દ્રિયને પ્રાણે શક્તિ આપી એમ. બરાબર. એ પ્રમાણે બોલતા બોલતા આપણે થાકી જઈએ, થોડી વાર મૌન રહીએ, ફરી પ્રાણ શક્તિ આપે અને બોલતા થઈ જઈએ. એટલે કર્મેન્દ્રિયોને પ્રાણ શક્તિ આપે. જી. અને મન 5 જ્ઞાનેન્દ્રિય જ્ઞાન લે. આટલું કાલે હતો. તમે પ્રયત્ન કરતો કઈ ભારે નથી એમ, બહુ સહેલું છે. બાપુના સરસ સમજાય, સરસ છે. તમે પ્રયત્ન કરો તો કઈ ભારે નથી એમ. હા બાપુ. પ્રયત્ન ના કરે ને ભારે લાગે. હા. જેને પ્રયત્ન કરે ને ભારે ના લાગે. કાશ્મીરાબેન. હા બાપુ. તમે સત્યદાન કેવી રીતે? ત્રણેય કાળનું ધ્યાન છે, ત્રણેય કાળમાં છે ને પોતના પેલા જો એમને પેલા સતનું બોલવાનું, પછી ચિત્તનું બોલવાનું, પછી આનંદનું બોલવાનું. ત્રણેય કાળમાં છે, ત્રણેય અવસ્થાને છે નહીં. ત્રણેય કાળમાં છું મારો તમે સચ્ચિદાનંદ બીજું નહીં એમ. હું ત્રણેય કાળમાં છું માટે હું સત. તમારું પોતાનો મળે. હા હા.
બરોબર ને? બરોબર. હું ત્રણેય કાળમાં વસ્તુ છું માટે સત. સત, ત્રણેય હું ત્રણેય કાળને જાણું છું માટે ચિત્ત, અને મારી પોતાની પ્રિયતા પ્રિયતા માટે માટે બધું હું પ્રિય છે માટે આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ. હવે કાશ્મીરા તમે બેન તમારી પોતાની પ્રિય માટે બધું પ્રિય છે કઈ રીતે કાશ્મીરા બેન? કેમ કહું હવે ઈ? જો કાશ્મીરા બેન હા, અત્યારે આપણે વધુ મોટું પ્રિય શું કાશ્મીર? પૈસો ને, પૈસો. હા બરોબર ને? હા હવે એ એવો પૈસો આપણા કુટુંબના સભ્ય માટે કોઈ બીમારી હોય કોઈ કેળવણી હોય તો ખર્ચ નાખીએ છીએ ને. હા માટે પૈસા કરતા પરિવાર પરિવાર. થયું ને કાશ્મીર? હા 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 હા. હા હવે અગ્નિયાન હોય કે પાણીની હોનારત હોય, હા આપણું આખું કુટુંબ તણાતું હોય, બધાને બચાવવા પ્રયત્ન કરીએ પણ કદાચ બધા ન બચાવતા તમે પોતે બચવાનો પ્રયત્ન કરો ના કરો હા કરીએ. તો પરિવાર કરતા તમારું શરીર થયું ના થયું કાશ્મીર? થયું થયું. હવે કાશ્મીર તમને કોઈ મારે છે હા તો આપણે ઇન્દ્રિય બચાવ પ્રયત્ન કરીએ કે ના કરીએ? કરીએ. હે? હા, હે? હા. માટે શરીર કરતા ઇન્દ્રિય ઇન્દ્રિયો. નારી કરતા કાશ્મીર? હા હા હે? હવે કદાચ કાશ્મીર એમ કે મારો પગ કાપી નાખો પણ મને જીવતો રહેવા દો, હા મારી આંખ હળી દો પણ મને જીવતો રહેવા દો, હા તો ઇન્દ્રિયો કરતા પ્રાણ પ્રિય ના થાય કાં કાશ્મીર? હવે થયા થયા. હવે આપણે કાશ્મીર 2-4 વર્ષથી પથારીમાં સડતા હોઈએ, હા આપણે દુઃખી નથી તો આપણે એ પરમાત્મા હવે તો મને લઈ લઈ જાય જા. હા તો પ્રાણ કરતા આત્મા કાશ્મીર આ આખું કોષ્ટક કાશ્મીર કહેવાનું. હા પૈસો, પરિવાર, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને આત્મા. હા બરોબર કાશ્મીર? બરોબર બરોબર. પૈસો, પરિવાર, શરીર, ઇન્દ્રિય, પ્રાણ અને આત્મા. હા સર્ટિફિકેટ આત્મા આવ્યું ને આવ્યું કૃષ્ણ? હા તમે 6 પોઈન્ટ છે બાપુ આના. હા 6 પોઈન્ટ થયા. અને કાશ્મીર બેન હા તમે બીજાનો પણ ધારો કે કાશ્મીર તમે છો, હા તમે એમ કહો કે મારા પતિ પર પ્રેમ કરો, વાત સાવ ખોટી. તમારા પતિ માનાય જ નહીં આ કાશ્મીર. હા હા. બિલકુલ ખોટી વાત તમે બોલો છો. શું કામ કાશ્મીર કેવો? કેમ કે ઈ પૈસો કમાવીને આવે છે એટલે મને પ્રિય લાગે છે. એ તમારી બધી સભ્યતો સાચવે છે માટે મને હા કાશ્મીર બેન. હા બરોબર ને? બરોબર. હા? ઈ ધ્યાન ના રાખે તો મને પ્રિય ના લાગે. હા, અને કાશ્મીર બેન કદાચ એ કહેતો હું તને પ્રિય, સાવ ખોટી વાત કાશ્મીર બેન. હા માનવાનું નહીં કાશ્મીર બેન. હા તમે તમારા એમની ઘરની વ્યવસ્થા, બાળકોની વ્યવસ્થા, બાળકોનો ઉછેર, મહેમાનનું સ્વાગત, ઘરની વસ્તુ સાચવો માટે પ્રેમ કરે છે કાશ્મીર બેન. હા. હમણાં બધું ના કરો તો ના એટલે કહેવાનો મતલબ એક સેન્ટેન્સ પોતાની પ્રિયતા ધારો કે કાશ્મીર બેન છે, કાશ્મીર બેન એક સાવરને સાચવે છે. હા તડકા ન પડી રહે, પલળે નહીં, પગમાં આવે નહીં, કાશ્મીર સાચવો છો ને? હા હા તમને સાવરણી પર પ્રેમ નથી પણ સાવરણી તમને સુખ આપે છે માટે માટે. સાચવો છો કાશ્મીર બેન. હા બરોબર ને? બરોબર. એમ દરેક વસ્તુ આપણા પોતાના સુખ માટે આપણને પ્રિય છે, વસ્તુ હા. પ્રિયતા નથી. નથી. હા એટલે આત્મા માટે સભે પ્રિય, આત્માના માટે બધું પ્રિય છે. હા જેને આપણે પ્રેમ કરીએ છીએ એ આપણા આત્માના પ્રેમ માટે એ વસ્તુ આપણા આત્માને એક વસ્તુ માની દેજો. હા જયારે જયારે તમને સુખ મળે ને કાશ્મીર બેન, હા ત્યારે એ સુખ તમારા આત્માનું સમાન રહેશે. હા સુખ હંમેશા કાશ્મીર બેન અંતર્ગામી હોય, દુઃખ બહિર્મુખી હોય કાશ્મીર બેન. એનો સુખ મતલબ અંતર્મુખી હોય કાશ્મીર, દુઃખ બહિર્મુખી હોય કાશ્મીર બેન. એટલે એનો મતલબ શું થાય? બહિર્મુખી અને કાશ્મીર બેન હા જાગૃતમાં દુઃખ હોય, હા સ્વપ્નમાં દુઃખ હોય, હા સુષુપ્તિમાં કોઈ વ્યક્તિએ દુઃખી હોય નહીં બોલ્યું હોય કાશ્મીર બેન. હા સુષુપ્તિમાં બધાનો અનુભવ આ તો એવી મજા આવી ગઈ કે મને કઈ ખબર જ નથી. હા આ બધાનો એક સરખો કાશ્મીર અનુભવ, બરોબર ને? બરોબર. મને એવી મજા આવી ગઈ કઈ ખબર નથી. હા કોઈ સ્વપ્ન એમ ના કે મને દુઃખ પડ્યું છે કાશ્મીર બેન. હા સુષુપ્તિમાં બિલકુલ કોઈને દુઃખ ન લાગે કાશ્મીર બેન. હા શું કામ? કાશ્મીર એ વખતે તમારો સંબંધ આત્મા સાથે છે કાશ્મીર બેન. અચ્છા.
માટે સુખ કાશ્મીરાબેન. હા આપણું સુખ આત્મા માટે છે, માટે સુખ કાશ્મીર. હા બીજું કાશ્મીરાબેન કહું, હા કઈ વસ્તુ તમારી કાશ્મીરાબેન? કઈ વસ્તુ મારી? અત્યારે કાશ્મીર જો તમે પતિને મારા કહેશો, મિલકતને મારા કહેશો, મકાનને મારા કહેશો, છોકરાઓને મારા કહેશો કાશ્મીરાબેન, હા બરોબર ને? હા આપણી વસ્તુ કઈ કહેવા કાશ્મીરાબેન? જે કાયમ માટે આપણી સાથે રહે આપણી વસ્તુ કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. બરોબર કાશ્મીરાબેન? હા હા બરોબર ને? હા. કાશ્મીરાબેન સ્વપ્નમાં બીજા પતિ, બીજા છોકરા, બીજી મિલકત થઈ ગયા છે કાશ્મીરાબેન, હા અને સુસુરનો હોતા જ નથી. હા તો પછી તમે એને મારી મિલકત માનો, કેટલા મૂર્ખા તમે. હા હા એ બરોબર કાશ્મીરાબેન? બરોબર હે? બરોબર. સાચી વાત કાશ્મીરાબેન? હે? સાચું સાચું. તો કાશ્મીરાબેન કઈ વસ્તુ સાચી કાશ્મીરાબેન? તમારો આત્મા ત્રણેય અવસ્થામાં તમારી સાથે એ સાચું, એ સાચું. હા બરોબર કાશ્મીરાબેન? હે? હા હા ત્રણેય અવસ્થા. આનાથી આનો ત્યાગ નહીં કરવાનો કાશ્મીરાબેન, હા આનો ત્યાગ નહીં કરવાનો, પણ આપણી બુદ્ધિ આના કરતા આત્મામાં વિશેષ થવી જોઈએ એમ. હા અત્યારે સ્ત્રી, પુત્ર, પૈસો મુખ્ય છે, હમ આત્મા ગૌણ છે એમ. હમ એની જગ્યાએ આત્મા મુખ્ય, સ્ત્રી પુત્રની ગૌણ એમ. હા બુદ્ધિ બદલવાની હોય. હા આપણા જે આપણું એ નહીં બદલવાનું એમ. સંસાર એમને એમ રાખવાનો, સંસારનો ત્યાગ નહીં કરવાનો, બરાબર. બુદ્ધિ બદલવાની. હા કાશ્મીરાબેન બુદ્ધિ બદલે હા કેવી રીતે ખબર? તમે હમણાં કીધું ને. નહીં કાશ્મીરાબેન, કાશ્મીરાબેનની પૂનામાંથી ઔરંગાબાદમાં બુદ્ધિ થતી હોય હા. તો આ સંસારમાંથી આત્મામાં શું કામ ના થાય મારી બેન? હા થાય. બરોબર કાશ્મીરાબેન? હે? હા હા પેલા કાશ્મીરાબેન નું પેલામાં પૂનામાં મુખ્ય બુદ્ધિ હતી ને? હતી હતી. હે? બરોબર ને? હા અત્યારે ઔરંગાબાદમાં મુખ્ય બુદ્ધિ અને પૂનામાં ગૌણ બુદ્ધિ. હા કેવી રીતે કાશ્મીરાબેન? કાશ્મીરાબેને પૂનાનો વ્યવહાર લેશ માત્ર બગાડ્યો નથી. હા. કાશ્મીરાબેન બગાડ્યો છે? ના હે? ના. હા કાશ્મીરાબેન, તો આપણો આ વ્યવહાર નહીં બગાડો કાશ્મીરાબેન. હા આપણો વ્યવહાર સંપૂર્ણ સાચવવાનો કાશ્મીરાબેન. હા આપણી પાસે ફરિયાદ ના આપવી જોઈએ કે તમે આમ સત્સંગમાં ગયા, હા. આટલું હવે મારો વ્યવહાર, એ ફરિયાદ આપણે આપવી જ ના જોઈએ કાશ્મીરાબેન. હા એ ફરિયાદ બિલકુલ સાચવવાની હા કાશ્મીરાબેન. હા અને આને મુખ્ય કરવાનું કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. આપણા સંસારની જવાબદારી સંપૂર્ણ સાચવવાની, એમાં લેશ માત્ર બેદરકારી નહીં રાખવાની. હા એટલે કાશ્મીર સાચી વસ્તુ શું, જે કાયમ માટે આપણી સાથે રહે તે. હા તમારું આત્મા ત્રણેય સાથે તમારી સાથે છે. હા કાશ્મીરના બેન એ હમણાં બોલ્યા. હા બોલો કાશ્મીર, બોલો ક્યારે બોલ્યા તમે? શેનું કે નહીં કાશ્મીર. ત્રણ. બોલો કાશ્મીર, ના માટે હું ત્રણેય કાળમાં છું. ત્રણેય આત્મા તમારી સાથે ના રહ્યો કાશ્મીર બેન. હા તમે ના બોલ્યા ત્રણેય હા. કાળમાં હું છું માટે સત. સત. હા હા તો આત્મા ત્રણે. ત્રણેય કાળે ના રહ્યો તમારું, બરોબર ને? હા તમારો આત્મા કાશ્મીર બેન, તમારો આત્મા ને તમારે કેટલું છૂટું પડી ગયું કાશ્મીર બેન? હા કે એને ઘડી ઘડી કેવું પડે છે કે નહીં કાશ્મીર બેન, તમારું એનું ફક્ત વિસ્મરણ થયું છે, વિયોગ નથી થયો. અચ્છા હા ફક્ત ભૂલી. વિસ્મરણ થયું છે, વિયોગ નથી થયો કાશ્મીર બેન. હા આત્માનો ને તમારો કેવું સંબંધ કહેલું કાશ્મીર બેન? હા 1 સેકન્ડનો વિયોગ નથી અને 1 ઇંચનો દૂર નથી એમ. હા અંતર નથી એમ. હા આટલો નજીક તમારા આપણા બધાથી નજીકમાં નજીક કોઈ વસ્તુ હોય તો આપણો આત્મા કાશ્મીર બેન. હા નજીકમાં નજીક હા કોઈ હોય તો આપણો આત્મા. હા પણ ફક્ત એનું આપણને વિસ્મરણ થયું છે. હા
જે વસ્તુનું વિસ્મરણ થયું હોય એને હા. ફક્ત યાદ કરવાનો કાજ કરે છે. હા એટલે એટલા માટે જ તમે કહો છો ને કે સતત આપણા મનમાં એ ચિંતન હોવું જોઈએ કે હું આત્મા છું, હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. એ સદૈવ ચિંતન રહેવું જોઈએ. કાશ્મીરાબેન કેવું વિસ્મરણ તમે કહી દઉં. હા આંખમાં છોકરું ને મારું છોકરું ખોવાનું. હા હા બરોબર કાશ્મીરાબેન. બરોબર બરોબર. એને આંખમાં છોકરું છે ને ગામમાં ફરવા લાગ્યું મારું છોકરું ખોવાનું જોયું, મારું છોકરું જોવાનું જોયું. હા. કાશ્મીરાબેન છોકરું રડવા લાગ્યું અરે આ તો મારા આંખમાં છે. હા વિસ્મરણ થયું હતું ને કાશ્મીરાબેન. હા હા એ છોકરું રડવા લાગ્યું ઓ હાથ મારી આંખમાં છે. હા હા આવું કાશ્મીર વિસ્મરણ. આને વિસ્મરણ કહેવાય કાશ્મીરાબેન. હા આત્માનું આપણે વિસ્મરણ થયું છે. આત્મા આપણે દૂર દૂર થયું નથી થયો. હા એટલે જ કાશ્મીરાબેન જો તમને કહી દઉં આ બધા તમને કોઈ કહે છે જપ કરવાનું, કોઈ કહે છે વ્રત કરવાનું, કોઈ કહે છે તીર્થાટન કરવાનું, કોઈ કહે દાન કરવાનું, કોઈ કહે પુણ્ય કરવાનું. અમારા મોઢાથી એ શબ્દ નહીં આવે કાશ્મીરાબેન. હા બિલકુલ નહીં આવે. ફક્ત આ તમારા સ્મરણ નો આદે વિસ્મરણ નો સ્મરણ કરવાનો જ હશે, બીજો નહીં આવે એમ. હા કારણ કે જે જો એક હું તો મને બધાને કહું દરેક સંપ્રદાય વાળા જેટલા પણ આપણે રામને, કૃષ્ણને, શિવને, દેવીને, રામાપીરને જેને જે માનતા હોય એ બધાને સર્વવ્યાપક માને છે. હા બરોબર કાશ્મીરાબેન. હા બરોબર. હવે જે સર્વવ્યાપક વસ્તુ હોય હા એ આપણાથી બિલકુલ નજીક આપણને વિયોગ ના થયો હોય. હા બરોબર કાશ્મીરાબેન. બરોબર બરોબર. અને જેનો વિયોગ ન થયો હોય, જે વસ્તુ આપણાથી દૂર હોય એના માટે પ્રયત્ન કરવો પડે કાશ્મીરાબેન. હા બરોબર ને. જે વસ્તુ ધારો કે અમારા ધીરુભાઈ છે હા તો ધીરુભાઈ પાસે પૈસા નથી એટલે સવારે 7 વાગે ઓફિસે જાય છે કાશ્મીરાબેન. હા બરોબર. જે એમને દૂર છે ને જે હા. વસ્તુ આપણે ધારો કે તો કાશ્મીર તમારી પાસે શાકભાજી નથી હા તો શાકભાજી લેવા જ્યાં સાવંત જવું પડે કાશ્મીરાબેન. હા કે તમારી પાસે સોનું નથી તો કાપડ નથી તો જે વસ્તુ આપણી પાસે ન હોય અને આપણાથી દૂર હોય એને લેવા માટે પ્રયત્ન કરવો પડે કાશ્મીરાબેન. બરોબર ને. બરોબર. પણ જે વસ્તુ આપણી પાસે છે હા એને કઈ રીતે પ્રયત્નથી મળે એમ. બરોબર ને. હા હે? હા ફક્ત એનું વિસ્મરણ થયું છે. હા વિયોગ થયો હોય તો પ્રયત્ન કરવો પડે હા પણ ફક્ત એનું વિસ્મરણ થયું છે. હા ફક્ત એને યાદ કરવાનું છે કે હવે હું આ છું એમ. હા એટલે અમારી પાસે ફક્ત જ્ઞાન, કોઈ સાધન નહીં. હા ફક્ત જ્ઞાન, સાધન નહીં. હા સાધનથી જે પ્રાપ્ત થાય કોઈ પણ સાધનથી પ્રાપ્ત થાય એ વસ્તુ અનિત્ય હોય, નિત્ય ન હોય. અચ્છા. જે તમે પૈસો સાધનથી પ્રાપ્ત કરશો પૈસો અનિત્ય ના થઈ જાય ને એમ. હા કોઈ પણ વસ્તુ તમે પૈસાથી શાકભાજી લાવ્યા નાશ થાય ને હા જે વસ્તુ મહેનતથી કરવામાં આવે એ વસ્તુ નિત્ય ન હોય, નાશ થવા વાળી હોય. હા એમ પરમાત્માને પણ જો તમે મહેનતથી મેળવશો તો એ પરમાત્મા નાશ થવા વાળા હશે. અચ્છા. હા બરોબર ને. હા હવે આગળ કહી દઉં. હા અત્યારે તમને બધા જ રામ, કૃષ્ણ, પરમાત્મા કહે છે. બરોબર ને? હા રમે. હા હે હા કે છે ને આ કથાકારો કે છે ને હા રામનું મૃત્યુ થયેલું છે રામાયણ કે છે. હા રામે સરયુમાં અપઘાત કર્યો રામાયણ કે છે. હા અને કૃષ્ણને બાંધે બાણ માર્યું કૃષ્ણનો પણ મૃત્યુ થયેલું ભાગવત કે છે. હા તો જે વસ્તુ હાજર નથી એના માટે તમે સાધન કરશો એની તમને પ્રાપ્તિ કઈ રીતે થશે? જવાબ દો મને. તો શું કરવાનું હવે? હું એ જ કહું છું ને તમને
હું નથી કરતો, શાસ્ત્રો કે છે રામ રામનો નતો રામ. કયા રામ કાશ્મીરા બેન? રામ છે ત્યારે હું રામ અને કૃષ્ણ વિરોધી નથી. રામ અને કૃષ્ણ નું માનું છું, હા દેવીને માનું છું, શિવને માનું છું, રામાપીને માનું છું, અરે મેદરીને પણ માનું છું, ખોડિયારને પણ માનું છું. પણ કઈ ખોડિયાર, કયા રામ, કયા કૃષ્ણ? એમના શરીરનું અધિષ્ઠાન જે ચેતન હતું હા. તે રામ. એમ એ રામ. હા એ અત્યારે છે કાશ્મીરા બેન. હા. શરીર નથી, ચેતન છે. ચેતન છે. હા બરોબર કાશ્મીરા બેન. બરોબર. અમે ચેતન ની વાત આવે છે આપણી પાસે, હા. શરીર ની વાત નહીં આવે એમના. હા અને કાશ્મીરા બેન, હા રામ અને કૃષ્ણના શરીરનું અધિષ્ઠાન જે ચેતન હતું એ ચેતન તમારા શરીરમાં છે. હા બંનેના શરીરમાં ફરક, ચેતનમાં ફરક નહીં. હા કાશ્મીરા બેન, હા તમારા મામા પેટીઓ બનાવે છે ને? હા હે હા પેકિંગ ને હા. પેટીઓ જુદી, લાકડું એક. હા બરોબર કાશ્મીરા બેન? બરોબર બરોબર. પેટીઓ જુદી, લાકડું લાકડું એક. એક. હા એમ દેહો જુદા જુદા, ચેતન એક. હા એ ચેતન ની વાત કાશ્મીરા બેન. હા બરોબર ને? બરોબર. એ ચેતન ની વાત આપણે આવે છે. એ ચેતન નો જન્મ થયો નથી ને મૃત્યુ નથી કાશ્મીરા. નથી થયું. એટલે અને એ આપણે ચેતન હા આ તમારા શરીરની ઉપાધિ છે એટલે એને આત્મા કહ્યો, અને જગતની ઉપાધિ છે એટલે એને પરમાત્મા કહ્યો. હા આ શરીરનો આધાર જે ચેતન છે એને આત્મા કહ્યો, અને આ જગતનો આધાર પણ ચેતન છે. હા એ દેખાય નહીં, મનેન્દ્ર વિષય નથી, પણ તમારા ચેતનના આધારે જ તમારું શરીર છે. ચેતન ના હોય તો તમારું શરીર ના હોય. શરીર છે, ચેતન સિવાય શરીર હોય જ નહીં. હા શરીર સિવાય ચેતન હોય. હા જગત પરમાત્મા સિવાય ના હોય, પણ પરમાત્મા જગત સિવાય હોય. હા આ બંને ઉપાધિ જુદી જુદી છે એટલે આત્મા અને પરમાત્મા જુદા કહીએ છીએ. પણ બંને શરીર બાદ થઈ જાય, અહીંથી જગત બાદ થઈ જાય, પરમાત્મા એક. પરમાત્મા એક. હા આવું ધારો કે કાશ્મીરા બેન ની બંગડી ને હાર બે જુદા જુદા છે, માટે બંગડી ને હાર જુદો. બંગડી ને હાર ને ઓગાડી દો, સોનું એક. હા બરોબર કાશ્મીરા બેન? બરોબર બરોબર. બરોબર ને? હા એમ શરીર છે અને જગત છે તો આત્મા ને પરમાત્મા બે. હા પણ અહીંથી શરીર બાદ પામી જાય, અહીંથી જગત બાદ પામી પામી જાય, જાય. હા પરમાત્મા એક. એક જ. બ્રહ્મજનને આપણે કહીએ એક જ. હા આ ચેતન ની વાત આપણે કરવાની છે. હા જેઠા બાપાનું શરીર શાંત થઈ ગયું ને કાશ્મીરા બેન? હા જેઠા બાપાનું શરીર શાંત થયું છે, ચેતન શાંત નથી થયું. હા ચેતન અમર છે હજી સુધી પણ. હા શરીર શાંત થઈ ગયું હા પણ ચેતન નો નાશ નથી થયો. હા આપણે જેઠા બાપાની અત્યારે હયાતી ચેતન તરીકે માનવાની, દેહ તરીકે નહીં માનવાની. હા દેહ તરીકે નથી, ચેતન તરીકે છે. હા બરોબર ને? બરોબર બરોબર. એમ આ જે ચેતન છે એ ચેતન ની વાત આપણે, એ ચેતન એ તમારો આત્મા, એ તમારો દ્રષ્ટા. હા અત્યારે એની જગ્યાએ આપણે શરીર બની ગયા છીએ. હા હું શરીર છું, દ્રશ્ય બની હું ગયા છે. ઇન્દ્રિયો છું, હું મન છું, એટલે બની ગયા છો. હા એમાંથી છોડાવવા માટેની આ બધી વાત છે. હા તમે દેહના દ્રષ્ટા, તમે કર્મેન્દ્રિયના દ્રષ્ટા, તમે મનના દ્રષ્ટા, તમે તમારી બુદ્ધિના દ્રષ્ટા, એ બધી આ વાત છે. શરીરના દ્રષ્ટા કહ્યું, પછી તમારી કર્મેન્દ્રિય દ્રષ્ટા. તમારી કર્મેન્દ્ર જ્યારે જે કામ કરે છે એનું તમને જ્ઞાન આવ્યું હોય છે. હા ધારો કે તમે બોલો છો ને, હા એ બોલવાનું તમને જ્ઞાન હોય છે ને, હા
તો બોલવાનો મોં કરતા જ્ઞાન આવડે જુદો નહીં કાશ્મીરાબેન. હા તમે લે મૂકવાનું હાથ કામ કરે છે હા તો એનાથી એનું જ્ઞાન આપણને થાય છે તો જુદો નહીં. જુદો. આપણા પગ ચાલતા હોય તો ચાલવાનું જ્ઞાન થાય છે. એટલે આ પ્રમાણે કર્મેન્દ્રિય છે તે જુદો, હા જ્ઞાનેન્દ્રિયથી પણ જુદો. જુદો. કારણ કે આપણે સાંભળીએ તો સાંભળવું સાંભળું છે એનું આપણને જ્ઞાન થાય ને. હા તમારા મન સંકલ્પ વિકલ્પ કરે એનું પણ તમને જ્ઞાન થાય. જ્ઞાન માટે મનથી પણ તમે જુદા. હા તમારી બુદ્ધિ નિશ્ચય કરે એનું પણ તમને જ્ઞાન થાય. માટે બુદ્ધિથી પણ તમે જુદા. જુદા. હા અને તમારું અંતઃકરણ ભોગતા બને એ ભોગતાથી પણ તમે જુદા. હા અત્યારે આ બધાની સાથે આપણે એક થઈ ગયા છીએ. શરીર સાથે, કર્મેન્દ્રિય સાથે, જ્ઞાનેન્દ્રિય સાથે, મન સાથે, બુદ્ધિ સાથે, અંતઃકરણ સાથે એક થઈ ગયા છે. હા એટલે એ એક પણ છોડાવવા માટે પ્રયત્ન છે. હા જો આવીને આપણે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન અને પ્રાણ પ્રાણ. શામાંથી પંચ મહાભૂતમાંથી બનેલા છે. હા આવીને આપણે હા હા એને કાશ્મીર તમે મારી માની. હા આવી કાશ્મીર હા હા બની છે શામાંથી તમે બીજાની વસ્તુને તમે મારી માની કાશ્મીર બેન. હા બરોબર ને. બરોબર. બની છે પંચભૂતમાંથી. હા પણ પોતાની માની. મારી આંખ, મારા કાન, મારા પગ, મારો પ્રાણ, મારું મન. હા આ કાશ્મીર બેન આપણે ક્યાં આવ્યું હતું મળવામાં? ક્યાંય નહોતું આવ્યું. આવ્યું તું અચ્છા હમણાં અચ્છા આ 2-4 દિવસ. કાશ્મીર બેન દેહ હું નહીં પણ દેહ દેહ મારો. મારો. હા ગળો હું નહીં પણ ગળો મારો. મારો. નહોતું આવ્યું કાશ્મીર બેન? હા 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 હા. ગળાને જોનારો ગળાથી હું જુદો જુદો. પણ ગળો મારો. ગળો મારો. આવ્યું હતું ને. હા 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 એમ દેહથી દેહ હું નહીં પણ દેહ મારો. તો એમાં આપણે કાશ્મીર શું આવ્યું હતું? હા એમાં શું આવ્યું હતું? આપણે શું ભણ્યા હતા? ગળા ને આકાશનું ને. નહીં કોઈને આવડે છે? ઓમાં ડુંગર ને આવડતું છે. અરે કાશ્મીર ગળો માટીનો તમારો છે? ના નથી. ગળો માટીનો માટીનો. બરોબર ને. હા માટીના ને તમે મારો માનો કાશ્મીર બરોબર ને. હા એમ આ દેશાનો દેહ પંચભૂતનો. પંચભૂતનો. હા અને એને તમે મારો માન્યો મારો કાશ્મીર માન્યો. બરોબર ને. બરોબર. હે હા અત્યારે દેહ પંચ મહાબંધન એના માટે આપણે દ્રષ્ટાંત લીધું કાશ્મીર બેન પંચીકરણનું. હા શું કહો છો કયો? ગળા ગળા માટે જ ને પંચ. નહીં નહીં આ પંચભૂતને મારો માનવા માટે ઓલા વાડીનું દ્રષ્ટાંત નહોતું. હા હા આ ધીરુભાઈ વાડી. સત્તા કરાવી હતી એ ગીરે હાકળ હતી. હા એ સમાજની વાડી માંગી. વાડી વાળા સત્તા વાપરમાં ભાડું જોઈતું નથી. ધીરુભાઈ સત્તામાં વાડીમાં ગયા પછી હોવા તો પાણી ને નવા ને જુદાસ ની લાઈટ ની ચોકેટ સપોટા સારી છે. હવે મારે દસી જ ખાલી કરવી. હા પછી ખાલી ના કરવા ગયા તો પછી પોલીસ આવી. દસ્તાવેજ ના મળ્યો, જેલમાં નાખ્યો કાશ્મીરા બેન. હા એમ તમે આ પંચભૂત ને મારો નાખો ને તો માનો ને કાશ્મીરા બેન તો જન્મ મન ની જેલમાં એમ લડો નાખે. હા આ જેલ આપણા માટે પંચભૂત ને મારામાં નતો. હા આ શરીર પંચભૂત નું છે. હા. અને તમે મારું માનો ને જેમ બોલી પાડીને મારી મારી હા તો દસ્તાવેજ સાબિત ના થઈ શક્યા. એમ આ પંચભૂત ને મારા તમે સાબિત ના કરી શકો. જન્મ મન ની જેલમાં જવું પડે કાશ્મીરા બેન. હા હા બરોબર ને. બરોબર. આ ખાસ ધ્યાન રાખવાનું કાશ્મીરા બેન. હા આપણી ભૂલ છે. આ પંચભૂત નો છે ને મારો માનો છો. હા તો દેહ કોણનો છે? પંચભૂત. પંચભૂત નો. હા અત્યારે આપણે દેહ ને મારો માની બેઠા છીએ. હા અને મારો માનો છો એ તમારું બંધન છે. નતો આવ્યો આપણો બંધન લોકોને દેહ મને દેહ દેહ મારો મારો એ બંધન નતું બંધન આવ્યું. છે. હા એ બંધન એ મારા મનમાંથી છૂટવા માટે બધી રીત આપણે છે. ખાલી ગોખવા માટે નહીં. હા કાશ્મીરા બેન હા આ બધું સમજવાનું. મારો
મારું વ્યવહાર કરવાનો, પણ મારું માન્યા સિવાય વ્યવહાર કરવાનો. હા કાશ્મીર મારું માન્યા સિવાય વ્યવહાર થાય કાશ્મીર બેન? મારું માન્યા વિવર કેવી રીતના કરાય બાપુ, તમે સમજાવો. કાશ્મીર બેન કામ કરવા વાળી રાખો છો? હા હે? હા. બરોબર કાશ્મીર બેન? હા હવે સારામાં સારું કામ કરો છો કાશ્મીર બેન, હા પણ આ મારું નથી માની નીકળે. બરોબર કાશ્મીર બેન? હા એના જેવા થઈ જાવ કાશ્મીર બેન. બરોબર ને? હા બરોબર બરોબર કાશ્મીર બેન? બરોબર બરોબર. હે? બરોબર હા. કાશ્મીર બેન, કાશ્મીર તમારું તો જે ઓછું છે. હા જે લોકો ખૂબ પૈસાદાર છે ને કાશ્મીર બેન, હા એમના છોકરાઓને નવરાવે, કપડા પહેરાવે, સ્કૂલે મૂકે, લઈ આવે, બધું કામ કરતી હોય. એટલા બધા કામ એ લોકો કામ કરતી હોય છે કાશ્મીર બેન. હા હા, એ પણ કાશ્મીર એ સમજે કે આ છોકરા મારા નથી. હા હા, એવી રીતે કાશ્મીર ઘરના નોકરની માફક કરવાનું કાશ્મીર બેન. હા કામ કરવાનું પણ મારું નથી એવી રીતના કરવાનું. કાશ્મીર એ પાછું કામ સારું કરે, સારું ના કરે કાશ્મીર કાઢી મૂકે, હા પાછું સારું કરે કાશ્મીર. બરોબર કાશ્મીર બેન? બરોબર અને મારું નથી એમ માને કાશ્મીર બેન. બરોબર ને? બરોબર નોકરની માફક કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. માના એ મારું જ માન નથી ને કાશ્મીર બેન. હા નોકરની માફક કામ કરો કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. બીજું કહું તો કાશ્મીર બેન, હા બિલાડીની બે પકડ. હા બરોબર ને? બરોબર બરોબર. ઉંદેડાને તો આપણે પકડે. આ સંસારને બિલાડી પોતાના બચ્ચાને બચ્ચાને. પકડે એવી રીતે પકડવાનો કાશ્મીર બેન. હા બરોબર ને? બરોબર. હે? ઉંદરના જેમ નહીં પકડવાનું. અત્યારે તમે ઉંદર પકડે એવો પકડ્યો છે. હા ઈ જ નથી મુકાતું ને. પોતાના બચ્ચાને પકડે એવો પકડવાનો. એ વાળો તો આપણે સાતમા મકાને મૂકી આવે. હા એટલે ખાલી વ્યવહાર અથવા કાશ્મીર આપણે મારો માન્યો છે ને હા એ દુકાન છે. વ્યવહાર માટે કામ, હા હા વ્યવહાર કરવાનો. હા પણ મારું નથી એવી રીતના કરવાનું. ના, મારું માની વ્યવહાર પડતો. હા હા એવી રીતે કાશ્મીર બેન આ નાટકમાં કલાકાર નાટક કરતો હોય હા. એવી રીતે હા સારામાં સારું કરે, પણ હું આ નથી કાશ્મીર. નથી. હા બરોબર ને? હે? બરોબર બરોબર. સારામાં સારું એક્શન કરે, પ્રેક્ષકોને રાજી કરી નાખે કાશ્મીર બેન. હા બરોબર ને? બરોબર હે? બરોબર. પણ અંદરથી શું માને કે હું આ નથી હું આ નથી. હા કાશ્મીર બેન. કાશ્મીર બેન, હા અમારા રવિભાઈ છે ને, હા એ રવિભાઈ એમની કોલેજના નાટકમાં કદાચ ગરીબ પાત્ર ન બને નાટકમાં. હા બને કે ના બને બને કાશ્મીર બને બેન? બને. અને અસલ ગરીબનો આબેહૂબ કલાકાર ના કરતા સ્ટેજ ઉપર, હા હા કરે. પણ અંદર શું માને કે હું આ હું આ નથી. નથી. બરોબર, એવી રીતે કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. હા એકદમ યાદ રાખવા જેવું છે. હા એકદમ યાદ રાખવા જેવું છે. આ એકદમ હા હા બહુ બહુ સરળ થઈ જશે. હા, હા. અમારા રવિભાઈ અસલ ગરીબનું પાત્ર ભજવે કાશ્મીર બેન અંદરથી. હા પણ સ્ટેજ ઉપર એમ કહે કે હું આ નથી. બરોબર ને કાશ્મીર બેન? બરોબર બરોબર. હે? હા. હે? સ્ટેજ ઉપર માને એ વખતે માને કે હું આ નથી એમ. હા. ભલે હું આ પાત્ર ભજવું પણ હું આ નથી કાશ્મીર. બરોબર કાશ્મીર બેન? બરોબર. અને આ બેહુ ભજવાનું કાશ્મીર બેન. હા બસ આપણે એવા પાત્ર ભજવાના કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. કાશ્મીર બેન, હા એક નાટક થઈ રહ્યું હતું. હા એમાં એક રાજા હતો અને એક ગરીબ હતો. હા તો રાજા કરતા ગરીબની કલા આબેહૂબ હતી. હા તો પ્રેક્ષકો કોના વખાણ કરશે કાશ્મીર બેન? કયા કલાકારના? ગરીબ ના કરશે. બરોબર ને કાશ્મીર બેન? હા એમ કાશ્મીર બેન આપણે બધા કલાકારો છીએ હા અને ઈશ્વર આપણા બધાનો નાટક જોઈ રહ્યો છે. હા જેની કલા શ્રેષ્ઠ છે એના વખાણ કરશે. હા માતા માતા તરીકે, પિતા પિતા તરીકે, પુત્ર પુત્ર તરીકે, વહુ વહુ તરીકે, સાસુ સાસુ તરીકે,
શિક્ષક તરીકે, વેપારી વેપાર તરીકે, સંન્યાસી સંન્યાસી તરીકે, જેની કલા શ્રેષ્ઠ છે હા એના વખાણ કરશે. હા તો આપણી કલાથી ઈશ્વર ખુશ થાય ખુશ થાય. એવી આપણે કલા કરવાની કસ કરે છે. બરોબર ને? બરોબર. જે જ્યાં હોય ને પુત્ર પુત્ર તરીકે, માતા માતા તરીકે, પત્ની પત્ની તરીકે, પતિ પતિ તરીકે, વેપારી વેપાર તરીકે, શિક્ષક શિક્ષક તરીકે, ડોક્ટર ડોક્ટર તરીકે, એન્જિનિયર તરીકે, કલેક્ટર કલેક્ટર તરીકે, સંન્યાસી સંન્યાસી તરીકે જ્યાં હોય એ પોતાની આબેહૂબ કલા કરે જેથી ઈશ્વર એ કલા જોઈને રાજી થાય. રાજી થાય. હા બરોબર કાશ્મીરાબેન? બરોબર હે બરોબર. આપણે બધા નાટકના પાત્રો છીએ કાશ્મીરાબેન. હા બરોબર ને? હા હા આપણે એવી કલા કરીએ કે આપણી કલા જોઈને ઈશ્વર રાજી થાય. હા જેમ કલાકારોને કલા જોઈને આપણે રાજી થઈએ ને હા હા અને વખાણ કરીએ એવી રીતે ઈશ્વર આપણા વખાણ કરે આપણે કલા જોઈને. હા હા. આ તો કાશ્મીર વાંચવા જ ના દીધું કાશ્મીરાબેન. ટાઈમ શું થયું? આ ટાઈમ બી નથી જોયું મેં તો. અચ્છા હા 10-15 થઈ ગયા. કાશ્મીરાબેન એક ખાસ રાખવાનું. હા 2 પોઈન્ટ આજના સત્સંગમાં 2 પોઈન્ટ. હા આ બધાથી હું જુદી છું. આત્મા અચેતન વાત એટલે આ બધાથી જુદી પાડવા માટે પડશે. એ કહેવા માટે. બીજું, તમારે જીવન જીવવાનું તમારી કામ કરવાડીઓ. હા બરોબર ને? હા એના મારું માનીને કરે પોતાનો કશો સંગ ન હોય કાશ્મીરાબેન. હા અને ત્રીજો કાશ્મીરાબેન, તમારા સંસારની પકડ બિલાડી પોતાના બચ્ચાને પકડે એવી હોવી જોઈએ. હા બરોબર ને? બરોબર. આજના 3 પોઈન્ટ મુક કાશ્મીરાબેન. હા એક તો આ બધાથી ઇન્દ્રિયો, મન, શરીર, બુદ્ધિ, અંતઃકરણથી જુદા એની સાથે એક થઈ ગયા છે. હા. જુદા પાડવા માટે પંચીકરણ કાશ્મીરાબેન. હા તમારો ઘરવાળી કામ કરવાવાળી માફક મારું રાખીને કામ કરવાનું. હા મારું નથી, બધું મારું માનીને કામ મારું નથી કાશ્મીરાબેન. બરોબર ને? હા બરોબર. અને ત્રીજો પોઈન્ટ, આપણો આ સંસાર બિલાડી પોતાના બચ્ચાને પકડે એવી રીતે પકડવાનો હા જેથી મોઢાને વાંધો ના આવે, બચ્ચાને પણ સંસારને વાંધો ના આવે, આપણને વાંધો ના આવે હા અને ઈશ્વરને ગમે તેવું પાત્ર આપણું ભજવવું. નાટક. હા બરોબર? આ બરોબર. 4 પોઈન્ટ આત્મા સત્સંગમાં પૂરા થશે. બરોબર ને? હા પણ આજ સરસ સત્સંગ થયું બાપુજી. એમ એમ હા. એમ? એટલે મને સતત આ પ્રશ્ન થતો કે આ તમે બધે શીખડાવો છો એ જીવનમાં કેવી રીતના ઉતારવાનું. પણ આ તમે સરળ દ્રષ્ટાંત આપ્યો કે આપણે એક કામ કરતા હોઈએ પણ ઈ હું નથી એવું સોચીને કરશું તો બહુ સરળ થઈ જશે. હા. અત્યારે અમે એ પણ બની ગયા છે કાશ્મીરાબેન. હા અત્યારે આપણે એ થઈ ગયા છીએ, હા, એની હા. સાથે ચોંટી ગયા છીએ હા અને ખડે એના જુદા છીએ ને એક થઈ ગયા છીએ. હા કાશ્મીરાબેન, હા બાપ. કોઈ વ્યસની હોય, ધારો કે કોઈ સિગરેટ પીવે છે હા અને એમ કે મારે સિગરેટ મને મુકતી જ નથી, હા. મારે ઘણી મૂકવી છે પણ સિગરેટ મારાથી મુકાતી નથી. હા આ વાત એક એક કાશ્મીર એક ભાઈ મારી પાસે આવ્યો હા અને કે સ્વામીજી સિગરેટ મને એવી પકડી મારે ઘણી મૂકવી પણ મૂકતો નથી. હા પછી મેં કીધું ચાલ ભાઈ મારી સાથે. હા એ અમે રોડ ઉપર ફરવા નીકળ્યા. પછી એક ઝાડની સાથે કાશ્મીરાબેન મેં બટ પકડ્યું મને હું કહેવાય આ ઝાડ મને મૂકવું નથી, આ ઝાડ મને મૂકતું મુકાવ. એ કે સ્વામીજી ખોટી વાત, તમે ઝાડને પકડ્યું છે, ઝાડી ક્યાં તમને પકડ્યા છે? હા કે હું એ તને એમ કહું છું બરાબર તે સિગરેટને પકડે છે, સિગરેટ તો નથી પકડ્યો કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. એમ છે કાશ્મીર. આ બધાને તમે પકડ્યા છે, એને તમે નથી પકડ્યા કાશ્મીરાબેન. હા આ તમારા દેહને, તમારી ઇન્દ્રિયને, તમારા મનને, તમારી બુદ્ધિને, અંતઃકરણને તમે પકડ્યા છે કાશ્મીરાબેન. હા એક તરફી પ્રેમ છે કાશ્મીરાબેન, ના ચાલે. 2 તરફી પ્રેમ હોવો જોઈએ. હા બરોબર ને કાશ્મીરાબેન? બરોબર બરોબર. એક તરફી પ્રેમ છે કાશ્મીરાબેન. બરોબર ને? હા એક તરફી પ્રેમ ના ચાલે. હા
બે તરફ પ્રેમ હોવો જોઈએ, બરોબર ને? હા, બરોબર. તમે પગલા ચાલો એટલે જ તેને છોડાવવા માટેના પ્રયત્ન. હા, અને જેનાથી કાશ્મીરમાં આપણે જુદાથી એના ધર્મ પસાર થતા. આપણે જો કાશ્મીરમાં મેં તમને કાલે ના કહ્યું, કારખાનો મીઠાઈ ને કપડા, કપડા. બરોબર? હા, હા, સૂરડે હું ને તો સૂરડેના ધર્મ મારા નહીં. હા, ગોળો કાળો લાંબો ટૂંકો જાડો પાત્રો વર્ણ નાસન વાળો હું નહીં કાશ્મીર, બરોબર ને? બરોબર. એની સાથે વ્યવહાર કરવાનો અનુભવ નહીં, વ્યવહાર નહીં કરવાનો નહીં કાશ્મીર. હા, આ મામા છે ને, હા, હા, એ મામા કેવા છે, ઓરી ગયો સાંખળા છે ને, હા, હા, બરોબર. હા, હવે મામા સાંખળા છે. હવે મામા ઊંઝા ઉમિયા માટે જાય હા, તો સાંખળા બોલી જાય હા, અને કડવા પટેલ થઈ જાય ને. હા, પણ કડવા પટેલ થાય પણ સાંખળા પણ વ્યવહાર ચાલુ રહે એમ. હા, બસ એવી રીતે કાશ્મીર, બરોબર ને? બરોબર. એ જાય સાંખળા પણ ભૂલી જાય, હા, કડવા પટેલ થાય પણ અંદર તો સાંખળા પણ હોય એમ. હોય, હોય. સાંખળા પણ નાશ ના પામે એમ. હા, એમ આ બધાની સાથે પણ વ્યવહાર કરીએ, વ્યવહાર લે પણ એ મારા નથી એમ. બરાબર. વ્યવહાર છે, વ્યવહાર તો કાશ્મીર જ્યાં સુધી તમારું શરીર છે હા. ત્યાં સુધી એ બધા સાથે વ્યવહાર વ્યવહાર. કરવો પડશે. હા, પણ એ મારો નથી, તમારા કામ કરવા વાળી બની જવાનું કાશ્મીર. હા, કામ કરવા બની જવાનું, બરોબર ને? હા, બરોબર. કામ કરવા મારું માનીને કરે ને મારું ના હોય. હા, આગળ તો કાશ્મીર બેન હા, તમારી ફેક્ટરીના કર્મચારી બની જાઓ, હા, બરોબર ને? બરોબર. એ મારું માનીને કામ કરે ને મારું ના હોય, હા, બરોબર ને? હા, હા, મનમાં એવું રાખીને આપણે વ્યવહાર કરવાનો. હા. આ તો 1 કલાક એમને એમ કરી નાખ્યો કાશ્મીર બેન. ના ને બાપુ, એમને એમ ના કહેવાય. આ અમારા માટે તો બહુ છે જ, કામનું છે. આજના તો બધા પોઈન્ટ એવા હતા કે બહુ મસ્ત સમજણ પડતી હતી એમ. એટલે રોજ આ કેવી રીતના જીવન જીવવું ને રોજ ઈ સમજાવ્યું એકચ્યુઅલી તમે. હા, અને આ બહુ સારું હતું. બાપુ તો હવે પ્રાર્થના કરું કે ચલો હા. સચ્ચિદાનંદ હું. सच्चिदानंद हूँ, सच्चिदानंद हूँ, हर हाल में हमेश में सच्चिदानंद हूँ। जागृत में हूँ, स्वप्न में हूँ, सुषुप्ति में हूँ, तूर्या में चित तन सच्चिदानंद हूँ। सच्चिदानंद हूँ, सच्चिदानंद हूँ, हर हाल में हमेश में सच्चिदानंद हूँ। ओम आत्मा राम सच्चिदानंद सोहम अस्मि ओम। ओम आत्मा राम सच्चिदानंद सोहम अस्मि ओम। હું છું નિત્ય નિરંજન સ્વતંત્ર સ્વાત્માનંદન, હું નિસ્પંદન પરમાત્મા ચિતદન બ્રહ્મ ઓમ। હું છું સુખ નિકેતન સચરાચર વ્યાપક ચેતન, હું નિસ્પંદન પરમાત્મા ચિતદન બ્રહ્મ ઓમ। હું मैं સગળું સર્જન, હું मैं સર્વ વિસર્જન, હું નિસ્પંદન પરમાત્મા ચિતદન બ્રહ્મ ઓમ। અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે, શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ, શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે। બોલો શ્રી રામ ભગવાનની જય। ઓમ તત્સત। સદગુરુદેવની જય। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સદગુરુદેવ કી જય।
હરિઓમ બાપુ. હરિઓમ 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 બાપુ. હરિઓમ હરિઓમ.